હવે સવારમાં તો ઓફિસ જતો હતો ને પેલા મનીષભાઈ ને મીના ભાભી ચાય પર બોલાવતા હતા મને, એટલે મેં ખાલી પણ લોકોને કહેવાની શું જરૂર છે આપણે કે આપણે આ કરીએ છીએ તે કરીએ છીએ? બધાને કહેવાની જરૂર છે તમારે? ચા પીવા ગયા તો ચાય પીને આવતું રહ્યું તું. કઈ ગઈ? હું મોબાઈલ લઈને બેસી રહી છે. મોબાઈલ તો કામ નહીં કરવાનું મારે. આપણે કાલે ફરવા જવાનું બધું લિસ્ટ તૈયાર કરી દીધું. લિસ્ટ તો કરી દીધું છે મેં, હમ પણ એક વાત મને ખબર પડી છે, અને એ જે વાત ખબર પડી છે ને એનાથી એવું લાગે છે કે તમારા દિવસો ભરાઈ ગયા છે. હું વાત ખબર પડી? એ હું તમને કહું છું હમણાં. તમે વિચારી લો પહેલા કે તમને મને શું વાત ખબર પડી હશે. મીના ભાભીને લઈને પેલા હિલ સ્ટેશન પર ગયો હતો ફરવા. એની માને કોઈ એ તો નહીં કહી દીધું ને, જોઈ ગયું લાગે છે. કા પછી બીજું તો સૈફી ભાભી જોડે ડીમાર્ટ ગયો હતો. તો કયું પિક્ચર હશે? એને ખીચવા દેને શું હતું મને ક્યારે મને નહીં ખબર. મીના ભાભીને આપણે કાલે મારી ફ્રેન્ડ આવે છે ને બધે ફરવા જવાના છે, એ બધું કોણે કીધું? મેં નહીં કીધું. આઈ સ્વેર મેં નહીં કીધું. તમારે છે ને લખણ સીધો રાખો, અને બહુ એવું હોય ને તો લઈ આવો ને અહીંયા. તો હવે સવારમાં તો ઓફિસ જતો હતો ને પેલા મનીષભાઈ ને મીના ભાભી ચાય પર બોલાવતા હતા મને, એટલે મેં ખાલી પણ લોકોને કહેવાની શું જરૂર છે આપણે કે આપણે આ કરીએ છીએ તે કરીએ છીએ? બધાને કહેવાની જરૂર છે તમારે? ચા પીવા ગયા તો ચાય પીને આવતું રહ્યું તું. એટલે પણ હાથે ફરવા જવાય ને, એટલે હાથે ફરવા જવા વાળી એ આપણી સોસાયટીમાં જો એક જ કપલ કમ્પ્લીટ છે. બધા કપલ ભલે કમ્પ્લીટ હોય, જે હોય તે, એક કપલ કે બધા હોય, ગ્રુપ હોય, નહીં જવું મારા ગ્રુપમાં. એટલે મજા આવે ગ્રુપમાં જઈએ તો, એમ કઉ છું તને. આ તારી ફ્રેન્ડ એકલી આવે છે, આપણે બે ને 3 જણ, 5 જણ હોય, 6 જણ હોય તો મજા આવે. એટલે મેં કીધું ખાલી કે આવી રીતે ફરવા મજાની છે ને, બધી મજા ભૂલી જા તું તારી. અને હવેથી છે ને હું તને કશી વાત નહીં કહું, બધું એન્ડ ટાઈમે જ કહીશ. એન્ડ ટાઈમે જ બધું કહેવાનું કે આ વસ્તુ આ કરવાની છે, આ વસ્તુ આ કરવાની છે, એવી રીતે તારે ફોલો કરવાનું હવે. એડવાન્સમાં કહી દો તો બધાને ઢંઢેરા ઢોલ વગાડ્યા કરે બધા જોડે. જોડે ફરવા હાર નહીં કહું હવે, છોડ દે, ચાલ વાત કેન્સલ રાખ. ચાલ એને હું કહી દઈશ કે કેન્સલ થઈ ગયો પ્રોગ્રામ, બસ. ના તારી તો વાત જ નહીં કરવી, છોડ ને યાર. જો વાત કરીને કશો ફાયદો જ નહીં. કેટલી વાર સમજાવું છું, સમજ જ નહીં પડતી તને. હવે શું કરવું મારે? અને તારી ફેવરેટ છે ને પેલી મીના ભાભી, એને તારથી કીધા વગર કશું રહેવાતું જ નહીં. આ બધું ભૂલી જા. બધા તારા લખણ છે સીધા રાખ, પછી છે ને વિલન થી માર ખાવા તૈયાર રહેજે. શું કીધું? સારું, સુધરી જઈશ. ક્યારે સુધરી જઈશ? જ્યારે થાય ત્યારે આ જ વસ્તુ કે સુધરી જઈશ. એટલે માણસ એકવાર કે ગધેડા હોય ને એને ડફડા મારવા પડે. તમે બધા ગધેડાથી ગયેલા છો? છોડ દે બધી વાત, ચાલ ફરવાની લિસ્ટ તૈયાર કરી દે. ચાલ આપણે જવાનું છે એ બધું લિસ્ટ તૈયાર જ છે. અને હવે કોઈને કશું ખબર પડી, આખું ચેન્જ કરી દીધું મેં શેડ્યુલ. અને એ વસ્તુ હું તને લાસ્ટ એન્ડ ટાઈમમાં જ કહીશ, ત્યાં સુધી હું તને કહું નહીં, બરાબર છે? તો ટાઈમ તો કહી દેજો, સેટિંગ કરવાનું ખબર કશું જ નહીં કહું, બધું ટાઈમે જ કહીશ. કેમ કે તારા લખણ છે ને બધા, એ મને બહુ ભારે પડે છે. પણ લઈને ગયા હોય તો પછી એ તો પૈસા તો ખર્ચવા તો પડે ને. હવે એ તને ભારે પડે જ મને ખબર છે. તો ક્યારેક એ પૈસા હાલે, ક્યારેક હું આપું, એવું તો કરવું પડે ને. હવે જોડે ગયા હોય તો આપણે જોડે જવાની શું જરૂર છે? આપણે કોઈના પૈસા જોઈતા નહીં ને આપણે કોઈને આપવા નહીં. હા તો નહીં જઈએ, એકલા જઈશું. પછી કહેતી ના કે મજા નહીં આવતી ફરવાની. બધી મજા આવે છે, તને જ મજા નહીં આવતી બધી. મીના ભાભી વગર પડી ગઈ ખબર? શું કરશું? બોમ્બે દર્શન કરવા તો લઈ તો જવી જ પડશે મીનાને. મીના ભાભી વગર આપણને ચેન નહીં પડે.
સ્કૂલના છોકરાઓનો ટાઈમ થઈ ગયો, મારે જવું પડશે સ્કૂલે લેવા છોકરાઓને. ચાલ હા, તો જા તું. નવરો છે નવરો. છોકરાઓને લઈ આવી દો. ચાલુ મીના ભાભી આલો લફડું કઈથી ખબર પડી ગયું એને. મને સવારમાં કોઈ જોઈ ગયું હશે વાતો કરતા, તો પછી કાં તો મન્યાએ પથારી ફેરવી લાગે છે. ચેક કરવું પડશે, કારણ કે મુંબઈ દર્શન કરવા તો ભાઈ મીના ભાભીને તો લઈને જ જવું પડશે. ને ફરવા તો અઠવાડિયાનો પ્રોગ્રામ છે, અઠવાડિયામાં 1-2 દાડા તો મીના ભાભીને લઈ જવા પડશે ફરવા, કારણ કે એના વગર ફરવાની મજા આપણને આવતી નહીં બોસ. એટલે ફરવામાં મીના ભાભી તો જોઈએ જ. કઈ વાંધો નહીં, ગોઠવીએ જ કંઈ. બાકી બહુ ટેન્શન નહીં લેવાનું, બધા કાંડ આપણા તો ખબર જ હોય છે, અને દર વખત આ બબાલ થાય જ છે, એટલે બહુ ચિંતા નહીં કરવાની. એટલે બધું ગોઠવાઈ જશે. હમણાં થોડુંક ગરમ દિમાગ છે ને થોડું સેટિંગ થઈ જશે, પછી સામેથી જ કહેશે કે મીના ભાભી ભલે આવતા. એટલે ત્યાં આપણું પિક્ચર સેટ થઈ જશે પાછું દર વખતની જેમ. એટલે બહુ ટેન્શન નહીં લેવાનું. ચાલો તાર, તમે પાછું આજુબાજુ બહુ મીના ભાભીને લઈને કે કોઈ ભાભીઓને લઈને ફરવાના નહીં જતા. હિલ સ્ટેશન પર તો જતા જ નહીં, ભીડ વધારે છે હમણાં, કોઈને કોઈ તો જોઈ જ જશે. હું તો બચી ગયો, મને એવું કે મારું એ જ લફડું બહાર આવ્યું કે લોનાવાલા કંડાલા હમણાં હિલ સ્ટેશન પર ગયા હતા, પણ બચી ગયો, કોઈએ નહીં જોયું. પણ કોઈ જોઈ ક્યાં ને પથારી ફરી જશે બોસ. સાચવજો. કંઈ નહીં, ચાલો આ તો જનહિતમાં જારી ચેતવી દીધા તમને બધાને. બાકી આપણે તો રાજા રામ ને પ્રજા સુખી. no.